जय जय अपना चरणों कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य गोस्वामी 108 श्री मिलन कुमार जी महोदय चंद्रगोपाल છે આપ શ્રીનું દ્વારકેશ લાલજી મહારાજ શ્રી પોરબંદરના પ્રપૌત્ર છો। આપ શ્રી રસિકરાય મહારાજ શ્રીના પુત્ર છો। આપ શ્રી પુષ્ટિ માર્ગના અનેક ગ્રંથ પર પ્રવચન કરી વૈષ્ણવને સૃષ્ટિ અને લાભાવિત કરો છો। આપ શ્રીની મધુવન બેઠકથી ઉપલેટા રાજકોટ અકોલા મહારાષ્ટ્રમાં આવેલી છે। આપ શ્રી હાટ ઉપલેટા ગુજરાતમાં બિરાજો છો। આપ શ્રીને વૈષ્ણવ વધુ સમય ન લેતા આજના વચનામૃતનો ઉતાર કરો। શ્રી વલ્લભાધીશ કી જય। आशीर्वाद जय जय। प्रारंभ करिए। हाँ जय जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां अशेष दोष दहनं मस्तके राजतां मम तस्य सेवां प्रपूरवित्त यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये। श्री कृष्णाय। सर्वसाधन राहित्यम फलाप्तो यत्र साधनम फलं वा साधनम यत्र पुष्टि मार्ग स कथ्यते। श्री हरिराय महाप्रभु नो आ ग्रंथ है कि जेमा पुष्टिना नहीं पण पुष्टि मार्गना लक्षण बताई। जारे भगवान अतिशय कृपावाळा थाय, जारे कोई जीव पर भगवान अतिशय कृपा करवानी इच्छा करे त्यारे ये जीवनो प्रवेश पुष्टि मार्ग में थाय छे। अने ए पुष्टि मार्ग ना लक्षण ए आ ग्रंथ में श्री हरिराय महाप्रभुए आपने बताव्या छे। जेमा प्रथम श्लोक में आप आज्ञा करे छे सर्व साधन राहित्यम फलाप्तो यत्र साधनम फलं वा साधनम यत्र पुष्टि मार्ग स कथ्यते। जे मार्ग में निसाधनपणु दैन्यपणु फलनी प्राप्ति में साधन छे अथवा फलरूप भगवान ज ज्यां साधन छे ते शुद्ध पुष्टि भक्ति मार्ग कहवाय छे। सामान्यतया श्री महाप्रभु जी नो मुख्य सिद्धांत छे नत्वा हरिम प्रवक्ष्यामि स्वसिद्धांत विनिश्य कृष्ण सेवा सदा कार्या मानसी सा परामता चेतस्तत् प्रवणम सेवा तत्सिद्धेत अनुवित्तया। श्री महाप्रभु जी नो मुख्य सिद्धांत छे कृष्ण सेवा सदा कार्या। कृष्ण सेवा सदा कार्या
એ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો 84,252 વૈષ્ણવોને પણ લાગુ પડે છે, એટલે કે પ્રાચીન વૈષ્ણવો, પ્રાચીન ભગવદીઓને પણ લાગુ પડે છે, અને આજના જે આધુનિક વૈષ્ણવો છે કે આજ પછીના જે કઈ વૈષ્ણવો આવવાના છે, આ બધા માટે આ શ્રી મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત છે, અને બધા માટે એક સરખી રીતે લાગુ પડે છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાલ હોય, કૃષ્ણ સેવા સદા કાર્યા એ જ આ પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે. પણ પ્રશ્ન એ થાય કે સેવા એટલે શું? સેવા કોની કહેવાય? તો આપે સેવાનું સ્વરૂપ બતાવ્યું કે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં લાગી જવું, ચિત્ત આપણું પ્રભુમાં એક તાન થઈ જાય, એનું નામ સેવા. હવે જો પ્રાચીન વૈષ્ણવોની સેવા અને આધુનિક વૈષ્ણવોની સેવા, એમાં ફરક ક્યાં છે? એમાં ફરક ક્યાં પડી જાય છે? જે જૂના વૈષ્ણવો સેવા કરતા અને આજના વૈષ્ણવો સેવા કરી છે, એમાં ફરક ક્યાં છે? તો જો આપણે જૂના વૈષ્ણવ, પ્રાચીન વૈષ્ણવ ભગવદીઓની વાર્તાઓ વાંચીએ તો ત્યારે જો એમાં કેટલો કેવા કેવા મીઠા પ્રસંગ, કેવા સુંદર પ્રસંગો આવે છે. પેલા શ્રી મહાપ્રભુજીના સેવક સાસુ વહુનો પ્રસંગ આવે છે. તેના ગામમાં જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, સાસુને ખબર પડી, સમાચાર મળ્યા કે અહીંયા શ્રી મહાપ્રભુ પધાર્યા. એના વહુને કહીને નીકળ્યા કે ભાઈ આજે તમે સેવા સંભાળી લેજો, આજે મારે શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા જવું છે. સેવાનો ક્રમ થોડોક એમને સમજાવી દીધો. આ રીતે જગાડવા, આ રીતે ઠાકોરજીના મંગલ ભોગ ધરવા, આ રીતે સ્નાન શૃંગાર, આ રીતે રાજભોગ ધરવા, બધું સમજાવી અને નીકળી ગયા. વહુએ અપરસ કરી ઠાકોરજીને જગાડ્યા, શૃંગાર સુધીની સેવા પહોંચી. હવે જ્યારે ભોગ ધર્યા અને ભોગ સરાવા જ્યારે જાય છે, ત્યારે જે સામગ્રી જે રીતે ભોગમાં પધરાવી એ જ રીતે જ, એમાં કઈ ઓછું ન થાય. જોયું વૈષ્ણવે એકદમથી એને ચિંતા થઈ ગઈ કે મારા સાસુએ જે રીતે મને કીધું હતું એ જ રીતે મેં ઠાકોરજીની સેવા કરી, પણ આ જે ભોગ ધર્યો, આ ભોગ મેં ધર્યો એમાં કેમ કઈ ઓછું ન થયું? ઠાકોરજી કેમ અરોયગા નહીં? શું મારી ભૂલ રહી ગઈ? એવી શું ભૂલ થઈ? મનમાં આવી ચિંતા કરતા કરતા વળી પાછો કે ભાઈ કઈક ભૂલ રહી ગઈ હશે સામગ્રી સિદ્ધ કરવામાં. વળી પાછો રાજભોગ સિદ્ધ કર્યો અને વળી ઠાકોરજીને ભોગ ધર્યા. જેવા ભોગ ધર્યા તો વળી પાછા ઠાકોરજી ભોગ સરાવા કે એમ ને એક વાર, બે વાર, 3 વાર. ત્રીજી વાર જયારે આવું બન્યું ત્યારે વહુ એટલો વિરહ થયો કે વિરહ અવસ્થામાં જ બેહોશ થઈ ગયા, અને દેહાનુસંધાન ભૂલી ગયા અને પડી ગયા એકદમ. અને આવું જ્યારે થયું ને ત્યારે આવો વિરહ ભગવાન એનો સહન ન કરી શક્યા, એટલે સિંહાસનમાંથી ઠાકોરજી એની પાસે પધાર્યા અને પોતાની ઝારીજીનું જલ એને પીવડાવ્યું, એને જગાડ્યા. ત્યારે એને ઠાકોરજીને વિનંતી કરી કે જે મેં તો આ ભોગ ધર્યા, આપ કેમ રોઈગા નહીં? શું મારી ભૂલ રહી ગઈ? ઠાકોરજી કહે કે તે જેટલી વાર ભોગ ધર્યા એટલી વાર હું રોઈગો છું, મનમાં કોઈ શંકા નહીં રાખ. વળી પાછો પ્રશ્ન કર્યો કે પણ પ્રભુ, હું ભોગ સરાવા જાઉં ત્યારે એટલી ને એટલી જ સામગ્રી જે ભોગમાં ધરી છે એટલી જ, એમાંથી કઈ ઓછી તો ન થઈ. મને કેમ ખબર પડે કે આ પરોઈ ગયા છે? પ્રભુ કે હું જે સામગ્રીને અડું, જે વસ્તુને અડું, એ ક્યારેય ઘટે નહીં.
જેમ ઓલો પેલો દુર્યોધન રાજસૂય યજ્ઞમાં એને ખજાનચીની પોસ્ટમાં રાખ્યો હતો કે ભાઈ એના હાથમાં પદ્મ હતો, એ જ્યારે જે વસ્તુને અડે એ ઘટે નહીં, વધતી જ જાય. જો એવા અસુરના હાથમાં આવું હોય તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. પ્રભુ કે હું જે અડું એ કઈ ઘટે નહીં, ક્યારેય ઘટે નહીં. ઠીક છે, સેવાનો ક્રમ પહોંચી અને પછી બીજે દિવસે જ્યારે સવારે જાગી અને ઠાકુરજીની સેવામાં અને રાજભોગ સુધીનો ક્રમ કર્યો, રાજભોગ ધર્યો વહુએ, અને ટેરો દઈને બહાર જતા હતા અને ઠાકુરજીએ બોલાવ્યા. ઠાકુરજી સામેથી બોલાવ્યા, એ ક્યાં જા છો હવે? બહુ કે જે બસ આપ ભોગ અરોગો. અરે ભાઈ પાછી તું શંકા કરીશ, તું અહીંયા જ બેસ, મારી સામે બેસ, તું ક્યાંય ન જા અહીંથી. હું અરોગું છું, એ દર્શન કર. મનોરથ કોને કહેવાય જોવો તમે. શ્રી ગુસાઈજીના સેવક ચતુર બિહારી એના કીર્તન સાહિત્યમાં પ્રભુને વિનંતી કરે. પ્રભુ પૂછે છે જાણે એને કે શું મનોરથ છે તમારા મનમાં, શું ઈચ્છા છે તમારા મનમાં? એક વૈષ્ણવની ઈચ્છા શું હોય? એ શ્રી મહાપ્રભુ ગુસાઈજીના સેવક આ ચતુર બિહારી કહે છે કે ચતુર બિહારી મેરો યહી મનોરથ વે જેમે મેં બ્યાલ દુંગા. ચતુર બિહારી કહે કે આ મારો મનોરથ છે. શું મનોરથ છે? તો કે આપ ભોગ અરોગો અને હું ટેરો દઈને બહાર ભાગી જાઉં. એવો મનોરથ નથી મારો. મારો મનોરથ એવો છે કે આપ ભોગ અરોગો અને હું આપને પંખો કરું. હું આપને પંખો કરું, આપનાથી દૂર ન જાઉં. તો જુઓ તમે કે આ પ્રાચીન વૈષ્ણવો છે, આ જૂના વૈષ્ણવો, આ ભગવદીઓ છે. અને કોઈ કોઈ વૈષ્ણવના તો પ્રસંગમાં ત્યાં સુધી આવે કે એક દિવસની સેવા, કોઈ એક સેવા, અને એક સેવાથી પ્રભુ એવા પ્રસન્ન થયા કે એને સાનુભાવતા, એને જણાવતા, પ્રભુ એને પોતાની લીલાનો અનુભવ કરાવતા. તો જુઓ તમે કે આપણે આટલા વર્ષથી સેવા કરીએ છીએ છતાં પણ પ્રભુની લીલાના અનુભવની તો વાત દૂર નહીં રહી, સેવામાં આનંદનો અનુભવ પણ નથી થતો. હું ઘણીવાર અમારા વચનામૃતોમાં કહું છું કે અમારા વૈષ્ણવોને બે સેવા બહુ ગમે. અમારા આજના આધુનિક વૈષ્ણવોને બે સેવા બહુ ગમે. એક તો ઠાકોરજીના ભોગ સરાવા. ભોગ ધરવાની ઉતાવળ કોઈને નહીં, ભોગ સરાવાની ઉતાવળ બધાને છે. અને બીજી સેવા તો કે ઠાકોરજીને પોઢાડવાની. પોઢી ગયા તો હા પોઢી ગયા, હાસ. તો આવું કેમ થાય છે? ક્યાં કમી રહી જાય છે? શું ઘટે છે? જો ઠાકોરજી બિરાજે, સાજ સૈયા બધું જ છે આપણી પાસે. શ્રી મહાપ્રભુજીના આટલા બધા ગ્રંથો બિરાજે છે, છતાં પણ જો કે આપણી કેમ આવી સ્થિતિ છે? આનો જવાબ શ્રી ગુસાઈજીએ પોતાના એક ગ્રંથ ભક્તિહંસ નામના ગ્રંથમાં બહુ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ક્રિયા ભલે એક સરખી દેખાય છતાં પણ એમાં ભેદ હોય છે. જેમ આપણા પ્રાચીન વૈષ્ણવો ઠાકોરજીને જગાડતા એમ જ આપણે જગાડીએ છીએ. બધી જ સેવા આપણે એ જ રીતે કરીએ છીએ, કારણ કે સેવા કૃતે ગુરુ રાજ્યા. પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભલે તમે ક્રિયા તમારી ને એમની સરખી છે, છતાંય એક વાતમાં ભેદ રહી જાય છે. કઈ વાતમાં? તો કે ભાવમાં ભેદ રહી જાય. ભાવમાં ભેદ દેખાય છે. એ લોકોનો જે પ્રેમ હતો ને આપણો છે
એ લોકોએ સેવા એવી કરી છે. રજ ભક્તોના પ્રસંગ જોઈ લો, શ્રીમદ ભાગવતજી તમે જુઓ, આપણા ભગવતજી 84-252 વૈષ્ણવોના પ્રસંગો જોઈ લો. આ બધા ભગવતીઓને આપણામાં ફરક ક્યાં છે? ફરક ક્યાં છે કે એ લોકોએ ભગવાનને ભગવાનપણું ભૂલાવી દીધું હતું. એવી સેવા કરી કે ભગવાન ભૂલી ગયા કે હું ભગવાન છું. અને જે બ્રજ ભક્તો હતા ને એના જેવા ભગવાન થઈ ગયા. જે આપણા ભગવતીઓ છે ને એના જેવા ભગવાન થઈ ગયા. ભગવાન ભૂલી ગયા ભગવાનપણાને. અને એ ઠાકોરજી જયારે આપણે ત્યાં પધાર્યા ને ત્યારે આપણે પાછું શું કર્યું? આપણે ગડબડ કરી દીધી. આપણે ભગવાનને ભગવાનપણું યાદ કરાવી દીધું. માગી માગી પ્રાર્થનાઓ ને વિનંતીઓ ને એટલું કરી કરીને આપણે ભગવાનને ભગવાનપણું યાદ કરે કે ભાઈ તમે બીજું બધું પછી, તમે પેલા ભગવાન છો અને તમે અમારા ઘરે પધાર્યા, અમારી ઈચ્છાઓની પૂર્તિ માટે પધાર્યા છો. અમારી હજારો પ્રકારની લૌકિક આદિ ઈચ્છાઓ છે એ બધી પૂરી કરવાની છે. તો ભાવમાં ભેદ થઈ ગયો છે. શ્રી ગોસાઈજી બહુ સુંદર મજાની વાત ભક્તિ હંસ ગ્રંથમાં કહી છે. ભલે આપણે સેવા કરીએ, સ્મરણ કરીએ, કીર્તન વચનામૃત આદિ સાંભળીએ, સત્સંગ કરીએ, બધું જ કરીએ, છતાં પણ એ બધી વસ્તુઓમાં અને પ્રાચીન ભગવદીઓ જે કરતા એમાં ભેદ આવી જાય. અને ભેદ શું છે આપ સમજાવે છે. શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે ત્રિવર્ગની ઈચ્છાથી, ત્રિવર્ગની કામનાથી જે આ શ્રવણાદિ કરવામાં આવે એ કર્મ માર્ગીય કહેવાય છે. ત્રિવર્ગની ઈચ્છાથી, ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. ધર્મ, અર્થ અને કામ અને ત્રિવર્ગ કહેવાય. અને આ ત્રિવર્ગની ઈચ્છાથી જે સેવા આદિ કરવામાં આવે ને એને કર્મ માર્ગીય સેવા કહેવાય. કર્મ માર્ગીય છે. ત્રિવર્ગ એટલે શું? તેમાં પહેલું બતાવ્યું ધર્મ. ઘણા લોકો સેવા તો કરે, ઘણા લોકો સેવા તો કરે, પણ મનમાં એના વિચાર શું આવે? ભાઈ આપણે વૈષ્ણવના ઘરે જન્મ્યા છીએ, પરંપરાથી આપણે ત્યાં સેવા થાય છે અને અમારા બાપાએ સેવા કરતા, તો પછી અમારે પણ સેવા જ કરવાની છે. બીજું હું? જો અહીંયા ન જૈનમાં હોત તો સેવા કરે તો કે તો ન કરે. આ તો વૈષ્ણવ કુલમાં જૈનમાં છે એટલે આપણો ધર્મ છે, એટલે સેવા કરવાની છે. કોઈ એમ વિચાર કરે કે ભાઈ અમારા લગ્ન અહીંયા થયા છે, અમારા પિયરમાં તો આ સેવા ને કઈ નથી, પણ અમારા સાસરામાં છે એટલે આખો પરિવાર જયારે સેવામાં છે, હવે અમે અહીંયા આવ્યા બહુ બનીને તો અમારે પણ સેવા જ કરવાની, અમે સેવા કરીએ છીએ. આવી ભાવનાથી જયારે સેવા કરવામાં આવે અને કેવલ એક ધર્મ માનીને કે ભાઈ અહીંયા આવ્યા તો કરવાનું શું બીજું, સેવાય કરી લો. ઘણા લોકો કે ને હાથ પવિત્ર કરીએ છીએ. ઘણા લોકો એમ કે અમે સેવાને શું કે હાથ પવિત્ર કરીએ છીએ. મહાપ્રભુજી તો કેવી આજ્ઞા કરી, સેવા ભગવત્કારી વદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તથા વિનિગ્રહતસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. મહાપ્રભુજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે તમારી પ્રત્યેક ઇન્દ્રિયોને, તમારા દેહને ભગવત સેવામાં જોડવાનું છે અને જોવાનું છે કે આ દરેકે દરેક ભગવત સેવામાં લાગેલા છે કે નહીં, કે થાકી જાય છે, એની રુચિ છે કે નહીં. ઘણીવાર જે લોકોને આ સિનેમાનો બહુ શોખ હોય ને, સિનેમા જોવાનો બહુ શોખ હોય, તો થિયેટરોમાં જયારે જાય ફિલ્મો જોવા, તો ત્યારે શું થાય કે 2-3 કલાક એક ધારા બેઠા રહે.
પગ દુખતા હોય તોય ભૂલાઈ જાય, શરીરમાં કોઈ ભાગમાં દુખાવો એ પણ ભૂલી જાય, કે કામ હોય તો પણ ભૂલી જાય. કેમ? તો કે ભાઈ અમને ગમે, એમાં રુચિ છે. તો જોવો તમે કે ભગવત સેવામાં એવી રુચિ થાય છે કે નહીં, તમારે જોવાનું. યસેવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહ તસ્ય કર્તવ્ય નિષ્ઠય. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ત્યારે તમારે જોવાનું કે તમારો દેહ, તમારી ઇન્દ્રિયો ભગવત સેવામાં લાગેલા છે કે નહીં, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એની સેવામાં લાગેલા છે કે નહીં. અને જો લાગેલા છે તો બહુ આનંદની વાત છે. પણ જે ઇન્દ્રિયો તમારી સેવામાં સાક્ષાત કે પરોક્ષમાં પ્રભુ સન્મુખ નથી થતી, પ્રભુ સન્મુખ એને એ સેવામાં નથી આવતા, તો ત્યારે શું કરવું? વિનિગ્રહ, એના ઉપર કંટ્રોલ કરવું, એને લૌકિકમાં જાતા રોકવી, એને અલૌકિકમાં યોજવી, પણ ન થાય તો એના ઉપર પૂર્ણ કંટ્રોલ કરવો. તો અહીંયા તો આખા દેહની વાત છે, અહીંયા તો આ સમસ્ત ઇન્દ્રિયોની વાત છે, આ સંઘાતની વાત છે. અહીંયા કઈ કેવલ હાથની વાત નથી, અમે બસ હાથ પવિત્ર કરીએ છીએ એવી કોઈ વાત નથી. એટલે જે આ ધર્મ માનીને કરે કે બસ આ ધર્મ છે ભાઈ, બીજું તો કઈ અમે આવ્યા એટલે કરીએ છીએ, આ પ્રકારની જે માનસિકતાથી સેવા કરી એ આ ધર્મરૂપ કહેવાય. બીજું અર્થરૂપ, અર્થની પ્રાપ્તિ માટે ઠાકોરજીની સેવા કરીએ, ભગવાનની સેવા કરીએ. શા માટે કરીએ? તો કે ભગવાન પ્રસન્ન થાય, કારણ કે આખરે તો ભગવાનના પત્ની છે લક્ષ્મીજી. તો અમે ભગવાનની સેવા કરીએ, ઠાકોરજીની સેવા કરીએ, એનાથી અમારું બધું જ સારું થાય, અમારું બધું સારું થાય. આ ભાવનાથી જે લોકો લાગેલા છે, આ અર્થ પ્રાપ્તિ માટેની વાત છે. ભગવાનથી કંઈક મેળવવાની ઈચ્છા છે, ભગવાન નથી જોતા પણ ભગવાનથી કંઈક મેળવવાની ઈચ્છા છે. અને એટલે જ એક મહારાજ શ્રી એક જગ્યાએ પધાર્યા. હવે ત્યાં વૈષ્ણવને ત્યાં રાજ સેવા, એક બીજું અલગ નામ છે, રાજ સેવા. રાજ સેવા એટલે જેમ વલ્લભકુળ બાળકોને ત્યાં ઠાકોરજીની સેવાનો પ્રકાર થતો હોય, એ જ પ્રકાર વૈષ્ણવોના ઘરમાં પણ એ જ વૈભવથી એને રાજ સેવા કી. રાજ સેવા આખો પરિવાર સેવામાં મહારાજ અહીંયા પધાર્યા અને બધું જોઈને ખૂબ પ્રસન્ન થયા. વાહ, આખું પરિવાર સેવામાં બધા. હવે એ જ જગ્યાએ બીજી વાર પધારવાનું થયું અને ત્યારે જોયું તો ન ઠાકોરજી બિરાજે, ન ઠાકોરજીનો વૈભવ, કઈ નહીં. એટલે મહારાજ શ્રી એકદમ ચિંતા થઈ. મહારાજ શ્રી કે ભાઈ આવું કેમ થયું? વૈષ્ણવને બોલાવ્યા, આવું કેમ થયું? તમે તો આટલી સુંદર મજાની સેવા કરતા હતા, આટલા વૈભવથી સેવા કરતા હતા, તમારો પરિવાર સેવામાં હતો, ને આ કેમ આમ બન્યું? એટલે ઓલા વૈષ્ણવ કે જે વાત એવી છે કે અમારા ઘરવાળાને કેન્સર થયું, એમના પતિને કેન્સર થયું, અને અમે ગયા, અમે વિચાર કર્યો કે ભાઈ બ્રજમાં જાય અને ત્યાં શ્રી ગિરિરાજ બાવાના દંડવત કરાવીએ, શ્રી યમુનાજીનો ચુંદડી મનોરથ કરાવીએ. આ બધું જ કર્યું અને મનમાં વિચાર કરીને ગયા કે બસ આ અમારા પતિ જે છે એમને સારું થઈ જાય, એમને કેન્સર વયું જાય. હવે અમે અહીંયા આવ્યા, બધું જ કરીને આવ્યા, શ્રી ગિરિરાજજીમાં, શ્રી યમુનાજીમાં મનોરથો બધા જ કરીને આવ્યા, અને ઘરે જેવા આવ્યા અને થોડા દિવસ થયા અને અમારા પતિ તો ગુજરી ગયા. એ તો ગુજરી ગયા. મહારાજ શ્રી કે હા, પણ એમાં શું, આ સેવાને શું? તો કે જે ભગવાન અમારા પતિની રક્ષા ન કરી શકે, જે ઠાકોરજી આટલું અમારું ન માની શકે, એ ઠાકોરજીની સેવા કરવાનો મતલબ શું? એમ કરીને અમે તો અમારા ગુરુ ઘરમાં ઠાકોરજીને પધરાવી દીધા. આ પ્રકારની ભાવના
સેવા તો કરે, ક્રિયા બધી જ છે, પણ એના ભાવમાં ભેદ છે. ક્રિયા બધી છે, પણ એના ભાવમાં ભેદ છે. અને ત્રીજી કોઈ કામનાઓ, વિવિધ પ્રકારની કામનાઓથી જ્યારે આ બધી વિવિધ પ્રકારની કામનાઓ, અલગ અલગ વિષયોની કામનાથી જ્યારે સેવા થાય છે, ત્યારે કામરૂપ થઈ જાય. એ પણ એક કર્મ માર્ગનું અંગ બની જાય છે. જેમ ઘણા લોકો કહેતા હોય કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની માનતા ન મનાય, પ્રભુને પ્રાર્થના ન કરાય, ઠાકોરજીની માનતા ન મનાય, પણ શ્રી યમુનાજીની મનાય, શ્રી ગિરિરાજજીની મનાય. ઘણા લોકો આવો વિચાર કરતા હોય કે ઠાકોરજી પાસે કઈ ન મગાય, શ્રી યમુનાજી પાસે મગાય, શ્રી ગિરિરાજ બાબા પાસે મગાય, એમાં માગવામાં વાંધો નહીં. પણ જો તમે વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ. અન્યસ્ય ભજનમ, અન્યાશ્રય ક્યારે થાય છે? વૈષ્ણવોથી અન્યાશ્રય ક્યારે થાય? અન્યાશ્રય કોને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અન્યસ્ય ભજનમ, ભજનમ એટલે ગમવું. અહીંયા ભજનમ એટલે ગમવું. કૃષ્ણ સિવાય ક્યાંય જવાની ઈચ્છા થાય, કૃષ્ણ સિવાય કોઈ વિષય તમને ગમે, એ જ વૈષ્ણવો માટે અન્યાશ્રય છે. તમને કૃષ્ણ સિવાય કોઈ વિષય ગમ્યો, એ તમારા માટે અન્યાશ્રય. તમારા ઠાકોરજી સિવાય તમને કોઈ વિષય ગમે, એ તમારા માટે અન્યાશ્રય છે. તો વિચાર કરો તમે કે જ્યારે એમ કહેવામાં આવે કે ઠાકોરજીની માનતા ન મનાય, પણ શ્રી યમુનાજીની મનાય, એટલે ઠાકોરજીથી શ્રી યમુનાજીને અલગ માન્યા, ભગવાનથી શ્રી યમુનાજીને અલગ માન્યા, શ્રી ગિરિરાજજીને અલગ માન્યા. એટલે કીધું ને કે ના, એક ઠાકોરજી ને એક શ્રી યમુનાજી. શ્રી હરિરાયજી તો એમ આજ્ઞા કરે છે કે આ ત્રણેય સ્વરૂપ એક છે. ચાહે શ્રી મહાપ્રભુજી, શ્રી નાથજી હોય કે શ્રી યમુનાજી, આ ત્રણેય સ્વરૂપ, શ્રી ગુસાઈજી, આ ચારે ચાર સ્વરૂપ એક છે. આમાં કોઈ ભેદ જ નથી. અને અમારો વૈષ્ણવ જે છે, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે અમારો જે વૈષ્ણવ છે એ તો આ કોઈ સ્વરૂપમાં ભેદને જોતો જ નથી. અને એટલે જ સુરદાસજીએ પણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પકડીને ગાયું, જડાઈને ચરણને કેરો ભરોસો. હું તો અંધ છું. કોઈએ કીધું કે તમે તમારા ગુરુના કોઈ કીર્તન પદ ગાયા નહીં ને ઠાકોરજીના આટલા બધા ગાયા, ભગવાનના ગાયા, ગુરુના રહી ગયા. ત્યારે સુરદાસજી કીધું, અરે ભાઈ, આજે ખબર પડી કે ગુરુ અને ભગવાનમાં કઈ ભેદ છે. કઈ ભેદ? હું તો એ જોવામાં અંધ છું. હું તો મારા ગુરુ અને મારા ભગવાનમાં કોઈ ભેદ જ જોતો નથી. આ જે કઈ મેં પદ પ્રગટ કર્યા છે એ બધા મારા ગુરુના જ છે. મેં તેમાં કઈ ભેદ જોયો જ નથી. એમાં અંધ છું જોવામાં. તો આ કોઈ સ્વરૂપમાં ભેદ નથી. એટલે એમ માનવું કે ઠાકોરજીની માનતા ન મનાય, પણ શ્રી યમુનાજીની મનાય, એનો મતલબ કે એ બંને સ્વરૂપમાં ભેદ ઉભો કર્યો, અલગ છે. અને જો અલગ છે તો પછી શ્રી યમુનાજીને માનવું એ એક પ્રકારે અન્યાશ્રય કહેવાશે. એ તો પછી અન્યાશ્રય કહેવાશે. પણ એ અન્યાશ્રય નથી. કેમ નથી? કારણ કે આપણે શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, શ્રી ગિરિરાજ બધા એક જ સ્વરૂપ છે. આમાં કોઈ ભેદ નથી. એટલે જો ભગવાનમાં માનતા ન થાય, ભગવાનને જો પ્રાર્થના ન થાય, તો પછી આ બીજા કોઈ સ્વરૂપને પણ થઈ શકતી જ નથી. અને જો કરીએ તો એક પ્રકારનો અન્યાશ્રય કહેવાય. એટલે કોઈ કામનાઓથી જ્યારે કોઈ કામનાઓથી
વિવિધ પ્રકારની આવી કામનાઓથી જ્યારે ભગવત સેવા કરવામાં આવે તો એ પણ આ ભક્તિ માર્ગીય નથી, પુષ્ટિ માર્ગી નથી, એ કર્મ માર્ગીય થઈ જાય છે. એનાથી આગળ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, હજી એ ભાવમાં ભેદ છે. ત્યાં વૈષ્ણવ બેઠા હતા અને વિનંતી કરી કે તો જે પુષ્ટિ માર્ગીય સેવા કોને કહેવાય? તો હજી આગળ આવો, આ કર્મ માર્ગીય થઈ, આ પુષ્ટિ માર્ગી નથી. આ પ્રકારની કામનાઓ મનમાં લઈને જ્યારે ભગવત સેવા આદિ શ્રવણ આદિ કરવામાં આવે એ શું છે? એ કર્મ માર્ગીય છે. હવે આગળ આપણે આજ્ઞા કરી ચતુર્થ આશ્રમ, વર્ણાશ્રમ ધર્મમાં ચતુર્થ આશ્રમ એટલે સંન્યાસ. તો એ સંન્યાસ શા માટે લેવામાં આવે છે? સંન્યાસ શા માટે લેવો? તો કે સંન્યાસ જે છે ને એ જ્ઞાનની પ્રાપ્તિ માટે લેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. સર્વમ ખલુ વિદમ બ્રહ્મ, એ જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ લેવામાં આવે છે. અને એ જ્ઞાન પ્રાપ્તિ શા માટે છે? તો કે ચિત્ત શુદ્ધિ માટે છે. સંન્યાસ જ્ઞાન પ્રાપ્તિ માટે છે. અને જ્ઞાન શા માટે છે? તો કે ચિત્તને શુદ્ધ કરે છે. ચિત્તમાં જેટલા પણ દોષો રહેલા છે, મેલ રહેલા છે, આ બધાને ધોવાનું કામ કરે છે. આ જ્ઞાન એ બધાને ધોવાનું કામ કરે છે, ચિત્તને સાફ કરવાનું કામ કરે. તો ઘણા લોકો એવા છે કે જે આ શ્રવણાદિ કરે છે, આ ભગવત સેવા કરે છે, પણ એ શા માટે કરે છે? તો કે ચિત્ત શુદ્ધિ માટે, આપણા દોષ વયા જાય, દોષ નિવૃત્તિ માટે, શુદ્ધ થવા માટે. શુદ્ધ થવા માટે આ લોકો ચિત્ત શુદ્ધ કરવા માટે જ્યારે આ શ્રવણાદિ કરવામાં આવે ત્યારે એ જે છે ને એ જ્ઞાન માર્ગીય થઈ જાય છે. એ શ્રવણાદિ, એ ભગવત સેવા જ્ઞાન માર્ગી થઈ જાય, એ પણ પુષ્ટિ માર્ગી નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો પ્રધાનતા કેવલ ભગવાનની છે, અન્ય કોઈનું નથી. તમારું ધ્યાન કેવલ ભગવાન તરફ હોવું જોઈએ, અન્ય કોઈ સાધનો તરફ નહીં. પણ અહીંયા મુખ્યતા કોની આવી? મુખ્યતા આવી ચિત્ત શુદ્ધિ. શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે, બે પ્રસંગ આવે છે. શ્રીમદ ભાગવતજીમાં બે પ્રસંગ આવે છે. એક પ્રસંગ તો એવો છે કે વેણુનાદ કરી અને ભગવાને બધા ગોપીજનોને પોતાની પાસે બોલાવ્યા, પોતાની પાસે બોલાવ્યા. અને બીજો પ્રસંગ આવે છે કે ભગવાને યજ્ઞ પત્નીઓને બોલાવ્યા. જો બંને ભગવાન પાસે ગયા છે, જોજો તમે, બંને ભગવાન પાસે ગયા છે. ગોપીજનો પણ ગયા છે અને યજ્ઞ પત્નીઓ પણ ગયા છે. ભગવાન ખેલતા હતા, ખેલતા ખેલતા બ્રજ ભક્તોએ, ગોપ ગોવાલોએ કીધું કે ભાઈ અમને ભૂખ લાગી છે, શું કરું? તો કે જાઓ તમે ત્યાં જે બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને કહેજો કે અહીંયા હું આવ્યો છું અને અમે પણ એમની ભેગા છીએ પ્રભુ સાથે, અને અમને ભૂખ લાગી, ભગવાનને ભૂખ લાગી છે. ત્યાં ગયા અને ત્યાં જઈને કીધું કે ભાઈ ઓલા તો યજ્ઞ કરતા હતા બધા, અને એને કીધું કે ભાઈ તમને, ભાઈ અમને મોકલા છે પ્રભુએ અને એમને ભૂખ લાગી. તો કહે અરે અમે ઉભા થાય અત્યારે, અમે કઈ ઉભા થાય અત્યારે, યજ્ઞ છોડીને અમે ત્યાં આવીએ, એવું બને કઈ? એ બધું પછી, આ યજ્ઞ થઈ જાય પછી કહેજો, અત્યારે કઈ નહીં. એમ કે બધાને પાછા મોકલા, ઓલા પાછા આવ્યા. જો યજ્ઞનું ફળ એની સામે હતું છતાં ન સમજી શક્યા. કર્મકાંડમાં એટલા લાગી ગયા કે જે યજ્ઞનું ફળ જે છે અને એ જે પ્રાપ્ત સાક્ષાત સ્વરૂપે પ્રાપ્ત થતું હતું છતાં પણ ન સમજી શક્યા. મોકલી દીધા ભગવાન પાસે. આવે કે એને તો કઈ અમને આપ્યું નહીં. તો કે એની પાસે નહીં, હવે એમના પત્નીઓ પાસે જાઓ, એની અંદર ભક્તિ છે અને એના સંગથી આ લોકોની અંદર આવશે, એમ કરીને મોકલા ત્યાં. હવે ઓલા ત્યાં ગયા,
ત્યાં ગયા ને તો ત્યાં જઈ અને એને કીધું કે ભાઈ આવી રીતે ભગવાન, અરે ચાલો ચાલો જલ્દીથી લઈ. હવે એ ગયા, હવે જો ગયા તો ખરા, ત્યાં ગોપીજનો ગયા, ત્યાં ગોપીજનો ગયા. આ યજ્ઞ પત્નીઓમાં અને ગોપીજનોમાં આ જ ફરક નીકળ્યો. ગોપીજનોને ભગવાને કહી દીધું કે તમે પાછા જાઓ. અત્યારે હોય આવા સમયમાં, આવી રાત્રિનો સમય, અને સ્ત્રી જાત થઈ અને એકલા વનમાં, આમ ન અવાય, વયા જાઓ પાછા. ગોપીજનો ગયા નહીં. કેમ ન પધાર્યા પાછા? કારણ કે જાણતા હતા કે ભગવાનની ઈચ્છા અમને મોકલવાની નથી, અહીંયા રાખવાની, અમારા ઉપર કૃપા. જો મોકલવા જ હતા તો બોલાવ્યા શા માટે? જો મોકલવા જ હતા તો બોલાવ્યા. આ વેણુનાદ થયો છે અમારા માટે જ થયો છે, અને અમારી સાથે ભગવાનને આ લીલાઓ કરવી છે, એટલે એ લોકો ગયા નહીં. અને ભગવાન જ ચાહતા, શું મહાપ્રભુજી આજ્ઞા કરી, ભગવાન જ ચાહતા નતા કે એ લોકો પાછા જાય. પણ આ યજ્ઞ પત્નીઓમાં એવું ન થયું. યજ્ઞ પત્નીઓમાં શું થયું કે આવતા તો આવી ગયા, પણ એનો અધિકાર ગોપીજનો જેટલો નથી, ભગવાને જે અધિકાર આપ્યો નથી, એટલે એની અંદર એક શંકા થઈ ગઈ. અને શંકા શું થઈ? એની અંદર શંકા એવી થઈ કે એણે ભગવાનને વિનંતી કરી કે જે અમે પાછા તો જાય, પણ અમારા પતિઓ અમારો સ્વીકાર કરશે કે નહીં? અમે અહીંયા આપની પાસે આવ્યા અને હવે અમે પાછા જઈએ છીએ. આ ડર એને આવી ગયો. એટલે એને પ્રધાનતા કોની માયની? અન્યની માયની. ભગવાન સિવાય અન્યની માયની. મુખ્યતા ભગવાન સિવાય અન્યને. અને જ્યારે આવું થયું ને ત્યારે ભગવાને આજ્ઞા કરી, ના 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 ના, એવું કઈ નહીં થાય, એ બધા તમને અપનાવી લેશે. એમ કરીને મોકલી દીધા. એને મોકલી દીધાની વયા ગયા. એટલે એનો અધિકાર વ્રજ ભક્તો ગોપીજનો જેટલો થયો નહીં. તો તમે પણ યાદ રાખજો વૈષ્ણવો, કે તમે જે સેવા કરો છો આ પુષ્ટિ માર્ગમાં, તમે જે આવીને જે આ ભગવત સેવા કરો છો ને, એ સેવામાં ઠાકોરજી સિવાય અન્યની જ્યારે તમે પ્રધાનતા માનશો, ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમે પણ આના જેમ જ્ઞાન માર્ગી થઈ જાશો, તમે પુષ્ટિ માર્ગી નહીં થઈ શકો. અને આ ભગવાનને ગમતું નથી. બીજાને મુખ્ય માનીને ભગવત સેવા કરે, એની સેવા ભગવાન અંગીકાર કરતા નથી. અને એટલે જ જ્યારે સમર્પણ કરીએ ને, આપણે સમર્પણ કરીએ, ભગવાને તો કીધું, પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેચ્છતિ તદહમ ભક્તિ ઉપરોતમ અશ્નામિ પ્રયતાત્મન. ભગવાન કહે છે કે જે મારો ભક્ત મને જે ધરે ને હું આરોગું છું, જે મારો ભક્ત મને જે ધરે એને હું આરોગું છું. પણ એમાં શરત છે આરોગવામાં, ભક્તિ ઉપર ઉત્તમ. ભગવાને શરત રાખી છે કે જે ધરે, એટલે કે હું ભૂખો છું ને આરોગું છું એવું નથી. તમને જે આ સમર્પણનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી જે બતાવ્યો છે એ એવો નથી કે ભગવાનને ભૂખ લાગે, નંદરાયજી યશોદાજીના ઘરમાં કંઈક ઘટે છે અને ભગવાન આપણા ઘરે પધાર્યા છે આરોગવા માટે, એવું નથી. આ વાત એવી નથી. પણ અહીંયા જે સમર્પણ છે ને, એ શા માટે છે? નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી, નિવેદન પૂર્વક દરેક વસ્તુનું સમર્પણ કરવું ભગવાનને, એ જ આ માર્ગની મર્યાદા છે. કોઈ પણ વસ્તુ હોય એનું નિવેદન પૂર્વક સમર્પણ કરવું. તો આ સમર્પણ શા માટે છે? શા માટે આપણે પ્રભુને આ બધું ધરીએ છીએ? એનું કારણ શું છે? એનું કારણ છે, અમને એક વૈષ્ણવ પૂછ્યું હતું, મને કે જે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તો સાવ નાનકડા, સાવ નાનકડા. તમે બાલકૃષ્ણલાલજી જો, નવનીત પ્રિયાજી જો, દર્શન કરો, કેવા નાનકડા સ્વરૂપ, દૂરથી તો દર્શન ન થાય, એવડા સાવ છોટા સ્વરૂપ. અને અવડા સ્વરૂપ 56 ભોગ રોગે.
આટલી બધી ભૂખ લાગે? તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને એટલે સવારથી જુઓ તમે કેટલા ભોગ આવે. સવારથી મંગલા કરાવો ત્યાંથી લઈને શયન કરાવો ત્યાં સુધી કેટલી વાર ભોગ ધરવાનો. અને ભોગ ધરવાના તો ધરવાના, પાછો બંટો પણ ધરવાનો, પાછા બંટા પણ આપણે પધરાવાના. અને હવે તો આ ખેલના દિવસો છે તો ખેલ ભોગ પણ આવે. તો આ બધું જ આટલા બધા ભોગ આવે તો આટલી બધી ભૂખ લાગતી હશે. ત્યારે મેં કીધું કે એવું નથી પુષ્ટિ માર્ગમાં ભગવાનને ભૂખ લાગે છે અને આરોગે છે એવું નથી. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન જે આરોગે છે ને એનું કારણ છે કે જેમ જેમ જીવનું સમર્પણ થતું જાય, જેમ જેમ તમારું સમર્પણ વધતું જશે ને, જો જ્યારે ભગવાનને તમારો સ્વીકાર કર્યો કે આ મારો જીવ, આ મારો પુષ્ટિ જીવ, આ પ્રકારે જ્યારે સ્વીકાર કર્યો ને, બસ ભગવાન આવું જ્યારે પોતાના મનમાં વિચાર કર્યો, એ વિચારથી જ આપણી અંદર પુષ્ટિના બીજ રોપાઈ ગયા. અમે બ્રહ્મ સંબંધ કરાવી અને તમને પુષ્ટિના બીજ નથી રોપતા, એ તમે યાદ રાખજો. અને દોષ નિવૃત્તિ જે છે બ્રહ્મ સંબંધથી દોષ નિવૃત્તિ, એ દોષ નિવૃત્તિ પણ કોઈ મંત્રથી નથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી છે. આ મંત્ર કોઈ વાંચી જાય, આ મંત્ર ગદ્ય મંત્ર કોઈ વાંચી જાય અને કે અમારા દોષ બધા વયા ગયા, એવું નથી. આ ગદ્ય મંત્રમાં તાકાત નથી કે તમારા દોષ નિવૃત્ત કરી શકે, પણ શ્રી મહાપ્રભુજીની કૃપામાં એ સામર્થ્ય છે કે તમારા દોષ નિવૃત્ત થાય. એટલે ભગવાન શું કરે છે કે જ્યારે આ મારો જીવ, ત્યારે એની અંદર પુષ્ટિના બીજ જે છે ને રોપાઈ જાય. અને હવે જે બીજ જે છે ને એ બીજને વધારતું જવાનું છે. અને જેમ જેમ વધતું જશે, જેમ બીજનું પોષણ કરતા જાવ, ધીરે ધીરે કરતા એ જમીનમાંથી બહાર આવી અને પૂર્ણ વૃક્ષનું રૂપ ધારણ કરે અને અંતમાં એમાં ફળ આવી જાય છે. એવી જ રીતે અહીંયા પણ જેમ જેમ તમે આ પુષ્ટિના બીજનું પોષણ કરતા જશો, એમ કરતા કરતા એક દિવસ એવો આવશે અને કે એ જે છે તમારા હૃદયમાં નહીં સમાય અને હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જશે. આ ભગવાન જ બીજ રૂપે આપણી અંદર પધારે છે. આ ભગવાન જ બીજ સ્વરૂપે આપણી અંદર પધારે છે અને પધારી અને જેમ જેમ એનું પોષણ થતું જાય, એ ભગવાન પ્રત્યેના ભાવનું પોષણ થતું જાય ને, એમ એમ એ ભાવ વધતા વધતા બહાર પ્રગટ થઈ જાય છે. અને જ્યારે બહાર પ્રગટ થાય છે ને, ત્યારે ભગવદ લીલાનો આપણને અનુભવ થાય છે. અને એટલે જ અહીંયા આ જે સમર્પણ છે ને, એ સમર્પણ શું છે? એ આ બીજનું પોષણ છે. એ આ બીજનું પોષણ છે કે આ ભક્તિ રૂપી જે બીજ છે, ભાવ રૂપી જે બીજ, ભગવાનના પ્રેમ રૂપી જે બીજ છે ને, એનું પોષણ કરતા જાઓ. અને જેમ જેમ પોષણ થતું જશે, એમ એમ કરતા કરતા એ ભગવાન પ્રત્યેનો ભાવ જે છે ને, એ ભગવાન જ છે, એ જે છે અંદર સમાશે ને બહાર પ્રગટ થઈ, મોટા થતા થતા બહાર પ્રગટ થઈ જશે. એટલે અહીંયા જે છે ને પ્રધાનતા કોની છે? અહીંયા પ્રધાનતા આપણે સમર્પણ કરીએ એની નથી, આપણે ભોગ ધરીએ એનું મહત્વ નથી, પણ ભગવાન કૃપા કરીને આરોગે ને એનું મહત્વ છે. અને એટલે આપણે કાની આપીએ, વિનંતી કરીએ, ભોગ ધરીએ ત્યારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું આપણે નામ લઈએ. શા માટે લઈએ છીએ? એનું કારણ જ આ છે કે ભગવાન ભૂખા થયા ને આરોગ્ય એ વાત નથી. એટલે અહીંયા ભગવાનને જે સમર્પણ આપણે કરીએ છીએ, એ સમર્પણમાં મુખ્યતા ભગવાનની છે. એટલે અહીંયા સેવામાં જ્યારે આપણું ધ્યાન કેવલ ને કેવલ ભગવાનમાં રાખવાનું છે. ત્યાં એવો વિચાર નથી કરવાનો કે ભાઈ જે આવડું મોટું ઘર છે તો અમે સેવા કરી શકીએ, અમારી પાસે ધન છે તો સેવા કરી શકીએ, અમારો પરિવાર અનુકૂળ છે તો સેવા કરી શકીએ, અમારા દીકરા અમના અનુકૂળ છે એટલે સેવા કરી શકીએ છીએ. જો આવી વસ્તુ વિચારમાં લઈને તમે ચાલશો ત્યારે તમે જ્ઞાન માર્ગી થઈ જશો, તમે ભક્તિ માર્ગી નહીં કહેવાઓ.
તમે પુષ્ટિ માર્ગી, આ પુષ્ટિ માર્ગી સેવા નથી, આ જ્ઞાન માર્ગની સેવા છે. એ પછી આવે છે કે જે લોકો ભગવત સેવાને તો કરે છે, શ્રવણાદિ કરે છે, પણ એ શ્રવણાદિ શા માટે કરે છે? તો કે મોક્ષની પ્રાપ્તિ માટે. હવે થાકી ગયા છીએ આ જન્મ મરણના ચક્કરથી, હવે અમારો મોક્ષ થાય, અમારી મુક્તિ થાય, અમે સેવા કરીએ, અમે તીર્થ કરીએ, અમે વ્રજમાં જઈએ, અમે આ બધું જ કરીએ. શા માટે કરીએ? તો કે આ અમને મુક્તિ મળે. ઘણા લોકો શ્રી યમુનાજીમાં સ્નાન કરવા જાય, વ્રજમાં જાય અને સ્નાન કરવા જાય. સ્નાન કરવા જાય. સ્નાન શા માટે કરે? ભાઈ બીજનું સ્નાન કરવા જાય. ભાઈ બીજનું સ્નાન કરવા જાય. કેમ? તો કે યમુના તેડા ના આપે, ક્યાં ઘી ન દેખાઈ જાય. યમોપી ભગની સુતાન, જે શ્રી યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમને આ યમ જે છે ને એના તેડા ના, અમને યમ ન દેખાય એના માટે. પણ જો તમે શ્રી યમુનાજીની કૃપા જો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે યમનાષ્ટકમાં, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. આ શ્રી યમુનાજીના જલમાં રહેલી જે રજ છે ને, એ રજ શું છે? તો કે એ રજ ભગવાનના ચરણારવિંદની રજ છે, અને જે જલથી પણ અધિક છે. તો આ રજનું સામર્થ્ય શું છે જે ભગવાનના ચરણારવિંદની છે? તો કે પ્રકટ મુક્તિકા વાલુકા. એક એક રજમાં ઈ તાકાત છે, સામર્થ્ય છે. શ્રી યમુનાજીના જલમાં રહેલી એક એક રજમાં ઈ સામર્થ્ય છે કે એક રજ પણ જો તમારી અંદર વહી ગઈ, તમે શ્રી યમુનાજીનું પાન કર્યું અને એક રજ પણ તમારી અંદર વહી ગઈ, તો શું થવાનું છે? તો કે તમને મોક્ષ તો મળવાનો જ છે, અને એકવાર મોક્ષ મળી ગયો તો યમયાતનાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. તમે સ્નાનની તો બહુ દૂરની વાત રહી, તમે કેવલ શ્રી યમુનાજીના જલના પાન કરો. એ પાન કરવાથી એમાં રહેલી જે રજ જે છે ને એ આપણી અંદર જાય. એક રજમાં એક રજ પણ જો વહી ગઈ ને તો એનું સામર્થ્ય એ છે કે આપણું મોક્ષ તો થવાનું છે. પણ આ મોક્ષ માટે શ્રી યમુનાજીનું પૂજન કે ભક્તિ નથી. આ યમુનાષ્ટક એ મોક્ષ માટે નથી. આ યમુનાષ્ટક મુકુંદ રતિવર્ધની, આ શ્રી યમુનાજીનું સામર્થ્ય છે. આ શ્રી યમુનાજી તો ભગવાન મુકુંદમાં તમારી રતિ કરાવવા વાળા છે. અને શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવાનની રતિ જીવમાં અને જીવની રતિ ભગવાનમાં. ભગવાનનો પણ સ્વભાવ કેવો છે? સ્વભાવ વિજયોત ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આ સ્વભાવનો વિજયનો મતલબ શું? ભગવાનના અનુકૂળ થઈ જવું, એનું નામ સ્વભાવ વિજય છે. હવે જ્યાં કોઈ શરત નથી, બીજો વિચાર નથી, જેમ પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુની ઈચ્છા છે એ જ રીતે રહેવું, પ્રભુના અનુકૂળ થઈ જવું, એનું નામ સ્વભાવ વિજય. જીવ માટે છે, વૈષ્ણવો માટે છે, આપણા બધા માટે છે. પણ શ્રી હરિરાયજી કહે છે કે અહીંયા તો એક બીજું પણ કાર્ય થાય છે કે શ્રી યમુનાજી તો જીવનો સ્વભાવ વિજય કરાવી દે એટલું જ નહીં, ભગવાનના પણ સ્વભાવનો વિજય છે. ભગવાનનો સ્વભાવનો વિજય એટલે ભગવાનનો સ્વભાવ પણ પરિવર્તિત થઈ જાય છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કે ભગવાનનો સ્વભાવ એવો છે કે એ પોતાની બધી લીલાઓ જે છે ને, રસાત્મક લીલાઓ છે ભગવાનની, એ ભગવાન બધા સાથે નથી કરતા.
એના તો અધિકારી કેવલ વ્રજ ભક્તો છે, આવા મોટા મોટા ભગવતીઓ છે, એના અધિકારી છે. પણ જો શ્રી યમુનાજી કૃપા કરે જીવ ઉપર તો ભગવાન પણ એવી જે રસાત્મક લીલાઓ છે ને એ આજના આધુનિક વૈષ્ણવો સાથે પણ કરે છે. ભગવાનની લીલામાં યોજના તમારી કરવી એ શ્રી યમુનાજીનું કાર્ય છે. જે લીલાઓનો આનંદ વ્રજ ભક્તોને પ્રાપ્ત થયો ને આપણને પણ થઈ શકે જો શ્રી યમુનાજી કૃપા કરે. અને એના માટે તતોસ્તુ તવ લાલના, એના માટે અમે શ્રી યમુનાજી, અમે તો આપના મોક્ષ માટે કે આ ભાઈ બીજ સ્નાન કરી લઈએ અને એનાથી યમયાતના ન થાય, તો એ ભાઈ બીજનું મહત્વ એ આ રીતે પુષ્ટિ માર્ગમાં નથી. એટલે જે લોકો મોક્ષની ઈચ્છાથી લઈ અને આ શ્રવણાદિ જે કઈ નવક કરે છે ને તો એ કેવા છે, તો કે એ ઉપાસના માર્ગીય છે, એ પણ પુષ્ટિ માર્ગીય નથી, ઉપાસના માર્ગીય છે. એ પછી જેની રુચિ મર્યાદા માર્ગીય ભગવત સ્થાનોમાં અને તેના ક્રમમાં રહેલી છે, એવા જે લોકો છે કે જેની રુચિ મર્યાદા માર્ગીય સ્થાનોમાં અને એવા એના જે ત્યાં થતા જે ક્રમો છે ભગવાન માટેના, એમાં જેની રુચિ વિશેષ છે, એ લોકો કેવા છે, એ મર્યાદા માર્ગીય છે. એ લોકો પણ આ સેવા સ્મરણ કરે પણ એ પુષ્ટિ માર્ગી નથી. એ લોકો પણ ભલે ક્રિયા બધાની સરખી છે છતાંય એના ભાવમાં જો ભેદ છે. એ પછી આપ આજ્ઞા કરે છે નહીં, આ પ્રવાહિકી ભક્તિ છે અને હવે મર્યાદિકી ભક્તિ આવે છે કે જે ભગવાનમાં પ્રેમ નથી. શ્રવણાદિ તો કરે છે, સેવા આદિ બધું જ કરે છે, પણ હજી ભગવાનમાં પ્રેમ નથી. અને પ્રેમને ઉત્પન્ન કરવા માટે કરે છે કે એકવાર અમારી અંદર ભગવાન માટેનો પ્રેમ ઉત્પન્ન થઈ જાય એના માટે શ્રવણાદિ કરે. એ કેવા છે, તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એ લોકો મર્યાદા માર્ગી છે, મર્યાદા ભક્તિના અધિકારી છે. અને હવે ત્યાં વૈષ્ણવ વિનંતી કરી કે જે તો શુદ્ધ પુષ્ટિ માર્ગીય, એ વૈષ્ણવો કયા કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રકારથી સેવા કરે છે, એને કેમ ઓળખવા? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સ્નેહોત્પત્ત્યનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ. હવે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જે વૈષ્ણવો સ્નેહને ઉત્પન્ન કરવા માટે, પ્રગટ કરવા માટે સેવા કરે છે એ નહીં, એનો પણ અધિકાર મર્યાદા, એટલી મર્યાદા આવી ગઈ એના અધિકારમાં કે સ્નેહ નથી પણ સેવા આદિ કરે છે, સેવા સ્મરણ કરે છે. શા માટે કરે છે? ઓલા બધા કરતા સારા છે, ઓલા બીજા બધા જે બતાવ્યું ને એના કરતા સારા છે આ, કે એ બધા કરતા આ ઉત્તમ કેમ છે મર્યાદા માર્ગના? તો કે એ મર્યાદાનો અધિકાર એવો કે એ લોકો સ્નેહ, ભગવાનમાં સ્નેહ નથી પણ આ શ્રવણાદિ કરી અને સ્નેહને ઉત્પન્ન કરવાની ઈચ્છા વાળા છે. અમારી અંદર ભગવાન માટેનો પ્રેમ ઉત્પન્ન થાય એવી ઈચ્છા તો છે. એ બધા ઓલા બધામાં નથી, આનામાં છે, પણ પ્રેમ નથી ને એટલો અધિકાર ઓછો છે. પણ શુદ્ધ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર કેવો છે? તો શ્રી મહાશ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સ્નેહ ઉત્પન્ન થયા પછી
ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન થઈ જાય, પ્રેમ ઉત્પન્ન થઈ જાય. સ્નેહાદ રાગ વિનાશસ્યા, એટલે કે જેને લૌકિકનો આગ્રહ છૂટી ગયો છે, ભગવાનમાં એવો પ્રેમ થયો છે કે લૌકિકની આસક્તિ છૂટી ગઈ. જેને રાગ હતો, પ્રેમ હતો, લૌકિકનો આગ્રહ હતો, એ આગ્રહ છૂટી ગયો છે. સ્નેહાદ રાગ વિનાશસ્યા. અને એવા જે લોકો છે એ સ્નેહ ઉત્પન્ન થયા પછી સ્વવ્યસનતઃ, સ્નેહ ઉત્પન્ન થયા પછી આસક્તિ આવે, ભગવાનમાં આસક્તિ થાય કે હવે બીજું બધું લૌકિક જે છે ને એ દુઃખકારક લાગવા માંડે. લૌકિક બધું દુઃખકારક લાગવા માંડે. ભગવાનમાં એવી આસક્તિ થઈ જાય છે કે લૌકિક બધું પ્રતિબંધક લાગવા માંડે. સ્વતંત્ર પુરુષાર્થત્વેન, એટલે સ્વતંત્ર પુરુષાર્થ રૂપ સેવાનો મતલબ શું કે જ્યાં ભગવાન સિવાય હવે બીજું એને કંઈ ચાહતા નથી, બીજું એને કંઈ જોતું નથી. ભગવાન પણ જો આપે ને તો પણ એ લેવા તૈયાર થાય નહીં. ભગવાન સિવાય બીજું કંઈ નહીં. ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ. અને એવા જે લોકો છે કે જેની અંદર ભગવાન પ્રત્યેનો સ્નેહ ઉત્પન્ન થયો, સ્નેહથી આસક્તિ થઈ છે, અને આસક્તિથી પછી એની અંદર વ્યસન ઉત્પન્ન થઈ ગયું ભગવાન માટેનું. વ્યસન એટલે જેમ કે કોઈને તમાકુનું વ્યસન હોય ને, તો એને તમાકુ વગર બીજું કંઈ ન ચાલે. તમે બદામ કાજુ આપો ને તોય ન ચાલે. તમે એને ગમે એટલા સમજાવો તો પણ એના મનમાં એ કંઈ ના આવે. એ વ્યસન છે. તો આ પ્રકારનું વ્યસન ભગવાનમાં થઈ જાય કે હવે ભગવાન સિવાય બીજું કંઈ ન ચાહે, ભગવાન સિવાય બીજું કંઈ ન ઈચ્છે. એ વ્યસન અવસ્થા છે. અને જ્યારે ત્યાં પહોંચી જાય જીવ, અને એ પછી જે થાતી સેવા આદિ નવક જે છે ને, ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ, એ જે છે ને ઉત્તમ પુષ્ટિ ભક્તિ સ્વરૂપ છે. આ પુષ્ટિ માર્ગની સેવા છે, આ પ્રકારની સેવા. અને એ સેવા ક્યારે? તો કે આ વ્યસન સુધીની જે અવસ્થાએ જીવ પહોંચે ને ત્યારે એની અંદર ભગવાન માટેનું એક દૈન્ય પ્રગટ થાય છે, દીનતા. આ દૈન્ય પ્રગટ થાય છે ભગવાન માટેનું. અને જ્યારે દૈન્ય પ્રગટ થાય છે ને, એ દૈન્ય, એ દીનતા. અને દીનતા એટલે જો ઘણા લોકો આમ હાથ જોડીને ઉભા હોય અથવા પોતાની જાતને ગાળો દેતા હોય, એ દીનતા નથી, એ હીનતા છે. એ દીનતા નથી. સુરદાસજી પણ આવું જ કરતા હતા. મો પતિ તન કો ટીકો, એસો નિમક હરામી, આવું બધું બોલે પોતાની જાતને. શ્રી મહાપ્રભુજી ખીજાણા, સુર વે કે ક્यों ખીજ્યા છે ભગવત દીના. આ દૈન્ય નથી. પણ દૈન્ય કોને કહેવાય? દીનતા કોને કહેવાય? કેટલો સુંદર મજાનો પ્રસંગ આવે એક વૈષ્ણવનો. ઠંડીના દિવસો હતા, શીતકાલના દિવસો જે હમણાં ગયા, આ શીતકાલના દિવસોમાં અતિ ઠંડી, અને ઠંડીના દિવસોમાં શ્રીજી બાવાની સેવામાં શ્રી ગુસાઈજી બિરાજે, અને બરાબર ગદલ ધરાયું. શ્રી ગુસાઈજીએ ગદલ ધરાયું શ્રીજી બાવાને, પણ શ્રીજી બાવા તો ધ્રુજે, ઠંડી લાગે. વળી અંગીઠી મગાવી, અંગીઠી એક નહીં બે મૂકો. શ્રીનાથજીને હજી ઠંડી લાગે છે, ધ્રુજે છે. બે અંગીઠી મૂકી તોય શ્રીજી બાવા ધ્રુજે. શ્રી ગુસાઈજી સમજી ગયા કે કંઈક લીલા જુદી છે. શ્રી ગુસાઈજી પૂછાયું ભંડારીને કે ભાઈ અહીંયા દર વર્ષની જે સેવા આવે છે એમાં કોઈ સેવામાં કોઈ વૈષ્ણવની બાકી રહી ગઈ? કે જે નિયમપૂર્વક સેવા કરે છે એમાં કોઈની બાકી રહી ગઈ છે? જો વૈષ્ણવ કીધું કે હા, ત્રિપુરાદાસ કરીને એક વૈષ્ણવ છે જે એની આ બાકી રહી ગઈ, કારણ કે એને જેલ, ભગવદ ઈચ્છાથી એને જેલ મળી, એટલે તો જેલમાં છે.
અને દર વર્ષે અહીંયા ગદલ પધરાવતા આ વર્ષે ગદલ નથી પધરાયું, કેવલ વસ્ત્ર આવ્યું છે, કેવલ વસ્ત્ર આવ્યું છે. શું કરવું? શ્રી ગુસાઈજી કે જલ્દીથી એ વસ્ત્રને ગદલ સિદ્ધ કરાવો. વસ્ત્રનું ગદલ સિદ્ધ કરાવ્યું અને શ્રીનાથજીની એક ગદલ ધરાયું ને શ્રીનાથજીની ઠંડી ઉડી ગઈ. આમાં દૈન્ય ક્યાં છે? આમાં દીનતા ક્યાં છે? કઈ કેવલ કઈ ગાવાથી દીનતા ના આવ્યો. આ દીનતાનો તો ભાવ હોવો જોઈએ, એ તો હૃદયમાંથી પ્રગટ થાય. આમાં દૈન્ય ક્યાં? દૈન્ય છે કે એ વૈષ્ણવને જેલ મળી, પણ એ વૈષ્ણવે ન તો શ્રીજી બાવાને કે ન શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો કે જે હું આપનો આવો વૈષ્ણવ, આપનો આટલો કૃપાપાત્ર વૈષ્ણવ અને મને જેલ મળી, મારા જીવનમાં આવું કષ્ટ આવ્યું, હું આટલો દુઃખી થયો, હું દુઃખી ન થવો જોઈએ, હું કેમ દુઃખી થયો પ્રભુ? આવા પ્રકારની કોઈ ફરિયાદ એમણે કરી નથી, પણ એમણે શ્રી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત જે છે ને, હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, એને જીવનમાં ઉતારી લીધો. પ્રભુ જે રીતે પ્રસન્ન થાય. પેલા માધવદાસ નાવમાં જાતા હતા અને અચાનકથી શ્રીજી બાવા પ્રગટ થઈ ગયા ત્યાં, અને શ્રીજી બાવા પ્રગટ થયા ને અને માધવદાસને કે માધવદાસ નાવ ડૂબાણું બોલ. માધવદાસ કે પ્રભુ જે આપને કરવું હોય, ત્યાં સેવા લેવી હોય તો ત્યાં, અને અહીંયા સેવા લેવી હોય તો અહીંયા. તન સો પદિયા મન સો પદિયા, અબ ક્યા હે મેરે પાસ કિયા. હવે મારું કઈ છે જ નહીં, આ બધું જ આપનું છે, આપને જેમ કરવું હોય. હરિ સર્વમ નિજેચ્છાત કરીશે. આનું નામ દૈન્ય છે. યષ્ટિર મધુરા, આપણે કહીએ ને ભગવાન યષ્ટિર મધુરા. ભગવાનની વેણુ તો મધુર છે, એનો નાદ મધુર છે, પણ ભગવાને જે હાથમાં રાખેલી લાકડીઓ છે ને એ પણ મધુર છે. શ્રી મહાપ્રભુજી કહે કે અમને તો એ પણ મધુર લાગે. કેમ? શ્રીનાથજીને જો તમે દર્શન કરો શ્રીજી બાવાના, છડી હોય હાથમાં, વેત્ર હોય હાથમાં. એ વેત્ર શા માટે છે? એ વેત્ર ગાયો માટે છે. એ વેત્ર ધારણ કરે છે ને ગાયો માટે કરે છે, અને અમારા વૈષ્ણવો માટે કરે છે. ભગવાન એ વેત્ર ધારણ કરે શા માટે? ગાયો માટે ને અમારા વૈષ્ણવો માટે. ગાયોનો સ્વભાવ કેવો? ગાયોનો સ્વભાવ એવો કે જ્યાં ઘાસ મળે તો ઠાકોરજીને છોડીને ભાગે, ખાવાનું મળે ત્યાં ભાગે. ઠાકોરજી ખેલવાની ઈચ્છાથી બિરાજતા હોય ગાયો સાથે, પણ ગાયોનો સ્વભાવ એવો, એને થોડુંક ક્યાંક ઘાસ મળી જાય એટલે દોડીને ઠાકોરજીને છોડીને ભાગે. એટલે ભગવાનને ન ગમે એટલે છડી રાખે હાથમાં. અને એવો જ સ્વભાવ અમારા વૈષ્ણવોનો. અમારા વૈષ્ણવો કેવા? જ્યાં સુખ મળ્યું, જ્યાં આનંદ દેખાય, અમારા વૈષ્ણવ પ્રભુને છોડીને ભાગે. સેવા પહોંચી લેજો, અમે તો વાં જાય. જ્યાં કંઈક સુખ દેખાય ને ભાગે. પછી થાય શું? પછી ઠાકોરજી આ યષ્ટિર મધુરા, આ લાકડી જે છે ને એ રાખી છે ને, એ લાકડીથી આપણા જીવનમાં કંઈક ને કંઈક દુઃખ આપી દઈએ. અને દુઃખ આવે છે ને ત્યારે જીવને ખબર પડે કે હું પ્રભુને છોડીને ગયો, આટલી આ મારી સ્થિતિ થઈ છે. આ કૃષ્ણનો સ્વભાવ જ ઈર્ષાળુ છે, અને પ્રેમમાં જો ઈર્ષા ન હોય તો એને પ્રેમ જ ન કહેવાય. અને એટલે જ અમારા વૈષ્ણવો ઠાકોરજીને બંટા ભોગ ધરે છે. આપણે જે ઠાકોરજીને બંટા ભોગ ધરીએ છીએ ને એનું કારણ જ છે ઈર્ષા. આપણે ઠાકોરજીને વિનંતી કરીએ છીએ કે હવે અનવસર થાય છે, હવે તો વ્રજ ભક્તોની સેવા છે, અને આપ ત્યાં પધારશો, અને ક્યાં વ્રજ ભક્તો અને ક્યાં અમે. આપ અમારાથી દૂર ત્યાં પધારશો તો ત્યાંય વ્રજ ભક્તોની સેવામાં એવા મગ્ન નહીં થઈ જતા પ્રભુ કે અમને ભૂલી જા. એટલે આપને ભૂખ લાગે ને તો બીજે ક્યાંય નહીં અરોગતા. આજે અમે બંટા પધરાવ્યા છે ને, બસ એમાંથી જ અરોગજો, તો અમે આપને યાદ રહેશું.
જીવ તો ભગવાનને યાદ કરે એમાં કઈ મોટી વાત નથી, પણ ભગવાન જ્યારે જીવને યાદ કરે ને એ બહુ મોટી વાત છે. આ દૈન્ય છે. બોલા વૈષ્ણવનો પ્રસંગ છે ને કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રીજી બાવાની ગાયોની સેવા કરજે. એ ગાયોની સેવા કરે. એક દિવસ એના મનમાં વિચાર કે આજે મારી ગાયો મારા પ્રભુની ગાયો છે અને એ ગાયોને ઘાસ નાખતા ભૂલાઈ ગયું, પણ એને શરીરમાં એકદમ તાવ, ટેમ્પરેચર એકદમ તાવ છે અને બહાર એકદમ વરસાદ ચાલે છે, છતાંય એ દુઃખને સહન કરીને મારા પ્રભુની ગાયો ભૂખી રહી એમ કરી અને સીધા નીકળી ગયા અને ત્યાં જઈ અને ગાયોને ઘાસ આપ્યું. જોયું નહીં, પોતાનું શરીર ન જોયું, બહારની સ્થિતિ ન જોઈ અને એ ત્યાં જઈ અને ગાયોને ઘાસ આપ્યું અને એ જ સ્થાનમાં એ બેહોશ થઈ, દેહાનુસંધાન ભૂલી ગયા, બેહોશ થઈ ગયા. અને એ જ સમયમાં શ્રીનાથજી શ્રી સ્વામીજીને લઈ અને ત્યાં મંદિરમાંથી ઉપરથી નીચે પધાર્યા અને ગોવાળને પોતાના બંટામાંથી જો એને બંટો જ આખો પધરાવી દીધો કે લે આ પ્રસાદ રૂપે લેજે. સવારે શ્રી ગુસાઈજી પધાર્યા અને જોવે તો બંટા નથી, સોનાના બંટા એ નથી. વિચાર કર્યો કે આ ક્યાં છે? કાં તો ઓલો વૈષ્ણવ લઈને આવ્યો કે જે રાત્રિના શ્રીજી બાવા સ્વામીજી સહિત મારી પાસે પધાર્યા અને આ બંટો મને આપ્યો છે. આ દૈન્ય છે. આવી સેવાથી, આવા દુઃખોને સહન કરીને પણ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આવા દુઃખોને સહન કરી શા માટે? પોતાના ભગવત ધર્મને નિભાવવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે. અને જ્યારે એ આ પ્રકારની સેવા કે દુઃખોમાં ઘણા લોકો કહેતા હોય ને કે પ્રભુ બધું સારું જ કરશે. ઘણા વૈષ્ણવોના મુખમાંથી અમે આ વાત સાંભળી કે પ્રભુ સારું જ કરશે, બધું જ સારું કરશે. નહીં, પ્રભુ જે કરશે એ સારું કરશે. આ ભાવના જ્યારે આપણા મનમાં આવે ત્યારે સાચી દીનતા આપણા હૃદયમાં પ્રગટ થઈ કહેવાય. પ્રભુ જે કરશે એ સારું કરશે. પ્રભુ સારું જ કરશે એવી કોઈ શરત નથી. મારા મનનું છે એ પ્રભુ કરશે, મને નથી ગમતું એ નહીં કરે એવી કોઈ શરત નથી. પ્રભુ જે કરશે એ સારું કરશે. આ પ્રકારની ભાવના આપણા હૃદયમાં પ્રગટ થાય ત્યારે દૈન્ય કહેવાય. અને એ દૈન્યથી, એ પ્રકારની દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને ત્યારે શ્રી ગુસાઈજી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સર્વ સાધન રાહિત્યમ ફલાપ્તો યત્ર સાધનમ ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સકચ્યતે. આ પુષ્ટિ માર્ગ છે. પ્રભુ કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા. કોઈ પ્રકારના સાધનોથી પ્રભુ પ્રસન્ન નથી થતા. તમે કેટલી સેવા કરો છો, કયા કયા સાધનોને લઈને તમારા ઘરમાં હિંડોરા, પલના, ફલાણું ઢીકણું આ બધું છે કે નહીં, આ કોઈ વસ્તુ પ્રભુ જોતા નથી. પ્રભુના મનમાં કેવલ આ એક જ વાત છે કે મારો આ વૈષ્ણવ જે સેવા કરે છે એના મનમાં શું ભાવ છે. એ કેવલ પ્રભુ માટે, પ્રભુ સુખનો વિચાર કરી અને જ્યારે આ પ્રકારે દૈન્યથી જ્યારે એ સેવા કરે છે ને ત્યારે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે બસ આજ સર્વરાહિત્યમ ફલાપ્તો યત્ર સાધન, આજ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્ચિત ભક્ત દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. આ દૈન્ય જે છે ને એ જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. પણ શ્રી મહાપ્રભુજી એમ પણ સમજાવે છે કે એમ નહીં માની લેતા કે દૈન્ય હોય તો પ્રભુ પ્રસન્ન થાય જ, એવું નથી. કારણ કે દૈન્યમાં જો અહંકાર પણ આવી જાય કે મારી અંદર દીનતા છે, મારી અંદર દૈન્ય છે, એ પ્રકારથી પણ જો તમે સેવા કરશો ને તો દૈન્ય પણ તમારું સાધન નહીં બને. પણ જ્યાં કેવલ કષ્ટ સહન કરીને પણ ગમે તે સ્થિતિમાં પ્રભુને પ્રસન્ન કરવાનો જો ભાવ વૈષ્ણવના હૃદયમાં હોય અને એ પ્રકારે જો સેવા કરે તો એ દૈન્ય જે છે ને એ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન બની જાય છે. કારણ કે ફલમવા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સકચ્યતે. અહીંયા ફલ અને સાધન એ જુદા નથી. ફલ કંઈક જુદું અને સાધન કંઈક જુદું એવું નથી. અહીંયા જેમ કોઈ ફલ હોય ને એમાં જ એનું બીજ રહેલું છે, ફલમાં જ એનું બીજ રહેલું છે અને બીજમાં જે ફલ રહેલું છે. એવી રીતે
અહીંયા પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ક્યારે થાય વૈષ્ણવોનો? જુઓ તમે, પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોનો પ્રવેશ ક્યારે થાય? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે આપણે બધા એમ માનીએ કે ભાઈ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ તો ત્યારે થાય કે જ્યારે ભગવાન જે છે જ્યારે બ્રહ્મ સંબંધ થાય, જ્યારે બ્રહ્મ સંબંધ કરવામાં આવે ત્યારે એ જે જીવ જે છે એનો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થાય છે. પણ એવું નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં જીવનો પ્રવેશ ક્યારે થાય અને એની સેવાથી ક્યારે પ્રભુ પ્રસન્ન થાય. સર્વથા ચેત હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાદ માર્ગસ્મિન સુતરામપી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિબંધમાં કે જ્યાં જીવ ઉપર ભગવાનની કૃપા થાય, જે જીવ ઉપર ભગવાનની કૃપા થાય એ જ જીવનો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થઈ શકે. અને જે જીવ ઉપર કૃપા નથી એવો જે વૈષ્ણવ કે જે જીવ ઉપર ભગવાનની કૃપા જ નથી એ બધું જ કરશે, કદાચ એ બધું જ સેવાનો જે કંઈ પણ ક્રિયા સ્વરૂપે જે બતાવવામાં આવ્યું છે બધું જ કરશે, છતાં પણ એ બધું જ કરવા છતાંય એને ફલની પ્રાપ્તિ નહીં થાય. અહીંયા ફલની પ્રાપ્તિ તો ત્યારે જ થાય છે કે જ્યારે ભગવાન કૃપા કરવાની ઈચ્છા કરે. એટલે અહીંયા સાધન પુષ્ટિ માર્ગમાં સાધન પણ ભગવાન જ છે અને ફલ રૂપે પણ ભગવત પ્રસન્નતા આપણને પ્રાપ્ત થવાની છે. એ વસ્તુને અહીંયા બતાવી છે અને એ વસ્તુ બતાવી અને હવે પછીના શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે અનુગ્રહણૈવ સિદ્ધિ લૌકિકી યત્ર વૈદિકી ન યત્નદન્યથા વિઘ્ન પુષ્ટિ માર્ગ સ કથ્યતે. આ પુષ્ટિ માર્ગનો હવે બીજો સ્વભાવ, એનું બીજું લક્ષણ. પેલું તો બતાવ્યું દૈન્ય. દૈન્ય સિવાય કોઈ સાધન નથી અને દૈન્ય ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ભગવાન કૃપા કરે. બીજા કોઈ સાધનો નથી. અને એ કઈ અને પછી આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં જ્યારે કોઈ વૈષ્ણવનો પ્રવેશ થાય ત્યારે એ વૈષ્ણવનું લૌકિક અને વૈદિક એ બધું જ ભગવાન સિદ્ધ કરે છે, કૃપા કરે. એનું લૌકિક અને વૈદિક એ બધું જ ભગવાન સિદ્ધ કરી દે છે. પણ જો એ વૈષ્ણવ એ પુષ્ટિજીવ ભગવાનને છોડી અને આ લૌકિક વૈદિક એ સિદ્ધ કરવાના પ્રયત્ન કરે તો ભગવાન એમાં વિઘ્ન ઉભા કરી દે છે. એનું નામ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો પછી શું કરશે? ભગવાન એમાં વિઘ્ન ઉભા કરી દે છે. આપણું બધું જ લૌકિક અને વૈદિક એ બધું જ ભગવાન કૃપા કરીને સિદ્ધ કરી દેશે. પણ જો તમે એમાં પ્રયત્ન કરવા જાશો, તમે તમારા ઠાકોરજીને છોડીને એ કાર્યમાં પ્રયત્ન કરવા જાશો સિદ્ધ કરવા માટે, તો શું થશે? તો કે અહીંયા ભગવાન વિઘ્ન ઉભા કરી દેવાના છે. અમને એક વૈષ્ણવ આવ્યા અને મને કે જે વૈષ્ણવોને ગ્રહો નડે કે નહીં? ગ્રહોની બાધા લાગે ને, વૈષ્ણવોને ગ્રહો નડે કે નહીં? કીધું ભાઈ આવું કેમ પૂછો? તો કે મને ફલાણા ફલાણા ગ્રહ નડે છે એમ એક જ્યોતિષીએ કીધું છે. જે લોકો સમર્પિત જીવન જીવવા વાળા, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જીવન જીવવા વાળા જે લોકો છે એવા જે વૈષ્ણવોને આ કઈ ગ્રહો નડે કે ન નડે? જેના ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે અને ભગવત સેવા કરી, મેં કીધું નડે, નડે, 100% નડે.
એને પણ ગ્રહો નડે. તો કે વૈષ્ણવોને ગ્રહો કેવી રીતે નડે? મેં કીધું ભાઈ જો જન્મપત્રીમાં છે ને, તો કે હા જન્મપત્રીમાં લખ્યું છે, ગ્રહો તો નડે છે. તો કે તો પછી જે આવું બધું એના ગ્રહોના જે કઈ નંગ હોય, એની વીટીઓ હોય, કે જે કઈ પહેરતા હોય, કે જે કઈ અનુષ્ઠાન હોય એના, તો એ અમારે કરાય કે નહીં? અને જો એ કરીએ તો અન્યાશ્રય જ છે, શુદ્ધ અન્યાશ્રય છે. તો શું આપ અન્યાશ્રયની હા પાડો? એ કરાય એવું નથી. આખી વાત સાંભળો, આખી વાત સાંભળો. કે ગ્રહો નડે છે એ એમાં જે આવ્યું છે એ ખોટું નથી, પણ મેં એને કીધું, મેં કીધું ગ્રહો નડે છે, તને જે ગ્રહ નડે છે એની સાથે તારે કઈ ઝઘડો થયો? તે કઈ અપશબ્દ કીધા, કે ગાળો આપી, તેનું અપમાન કર્યું? તો કે ના, કોઈ દી જોયા નથી જે તો અપમાન ક્યાંથી કરું? મેં તો બધી જોયા નથી લોકો, તો અપમાન કેમ કરું? કીધું તો કેમ નડે છે? તો કે એ જ નથી સમજાતું. શા માટે નડે? કીધું નડે છે એનું કારણ છે કે તારે એને કઈ લેવા દેવા નથી, છતાંય તને નડે છે, એટલે એને કોક મોકલવા વાળો છે. એને કોક મોકલવા વાળો છે, અને જે મોકલવા વાળો છે ને એ જ તારા ઘરમાં બિરાજે છે. એના જો ચરણારવિંદ પકડી લે એટલે બધા નડતા બંધ થઈ જવાના છે. તારે બીજું કઈ કરવાની જરૂર નથી. તારે બીજું કઈ કરવાની જરૂર નથી. કેવલ એના ચરણારવિંદ પકડી લે. કોઈ પાઠ, કોઈ અનુષ્ઠાન એ કઈ કરવાની જરૂર નથી. એટલે આ જ વાતને બતાવતા શ્રીમદ ભાગવતજીમાં દેવતાઓ જ્યારે ભગવાનની સ્તુતિ કરવા આવ્યા ને, ત્યારે એમણે બહુ સુંદર મજાની વાત ભગવાનને કરી, વિનંતી કરી કે જે તથા નતે માધવ તાવકા ક્વચિત ભ્રશ્યંતિ માર્ગ ત્વયી બદ્ધ સૌહદા ત્વયાભિગુપ્તા વિચરંતિ નિર્ભયા વિનાયકાની કપમૂર્ધસુ પ્રભો. દેવતાઓએ ભગવાનને વિનંતી કરી કે જે હે પ્રભુ, આપના જે ચરણારવિંદ પકડી લે છે, આપના ચરણારવિંદ જે લોકો પકડી લે છે, જેને આપનો ચરણનો અનન્ય આશ્રય છે, એવા જે લોકો છે ને, એવા જે લોકોના જે કંઈ પણ કાર્ય છે ને એમાં ક્યારેય પણ વિઘ્ન ઉભા થતા નથી. જેને આપનો અનન્ય આશ્રય છે એવા લોકોના કાર્યમાં ક્યારેય વિઘ્ન ઉભા થતા નથી. વિઘ્નની તો વાત જવા દો, પણ એ જે વિઘ્ન કરવા વાળા એટલે એના સરદાર, એ સરદારોની ફોજ હોય, આખી સેના હોય. વિઘ્ન કરવા વાળાના સરદારની આખી સેના હોય, અને એ જ્યારે એના ઉપર આક્રમણ કરે ને, જે આપનો અનન્ય આશ્રય કરવા વાળા જીવો છે એના ઉપર આક્રમણ પણ કરે, તો પણ આપનો જે જીવ જે છે ને, આપનો જે વૈષ્ણવ છે ને, એ બધા સરદારોના, એ વિઘ્ન કરવા વાળાઓના સરદારોના માથામાં પગ દઈ અને ત્યાંથી નીકળી જાય છે. કેમ? તો કે આપ જેની રક્ષા કરો છો એની આડું કોઈ આવતું નથી. એટલે જો આપણે તમે યાદ રાખજો, વિનાયક નામ કોનું છે? વિનાયક નામ ગણેશજીનું છે. વિનાયક નામ ગણેશજીનું છે. તો વિનાયક નો મતલબ શું થાય? વિ એટલે વિઘ્ન, અને નાયક એટલે એના સેનાપતિ, સરદાર. વિઘ્ન કરવા વાળાઓના સરદાર એટલે ગણેશજી. આ વિઘ્ન હરતા નથી, વિઘ્ન કરતા દેવતા છે. આ તમે યાદ રાખજો. ગણેશજી જે છે ને વિઘ્ન કરતા જ. વિનાયક નામ છે એનું. એનો મતલબ શું?
કે ગણેશ સ્થાપન થાય ને જ્યારે, જો તમે ગણેશ સ્થાપન થાય ને ત્યારે ગણેશજીને બહુ વધારે કઈ વસ્તુ ભાવે? કઈ વસ્તુ બહુ ભાવે? તો કે ગણેશજીને લાડુ બહુ ભાવે. ગણેશજી લાડુ બહુ ભાવે. અને આપણે ત્યાં કહેવત છે, આપણે ત્યાં શું કહેવત છે કે વિઘ્ન સંતોષી હોય ને એને જે ગમતું હોય એવું તમે આપી દો એટલે એનું ધ્યાન તમારામાંથી બીજે વયું જાય. આ વિઘ્ન કરવા વાળા જે છે ને એનો સ્વભાવ, એનું ધ્યાન તમે ડાયવર્ટ કરી નાખો, એનું ધ્યાન બીજે લઈ આવી દો ને એટલે તમારા ઉપરથી ધ્યાન વધ્યું. એટલે ગણેશજીને લાડુ ધરવામાં આવે. કેમ? તો કે લાડુ એને બહુ ભાવે. એટલે એ લાડુ ખાતા રહીએ અને તમારું કાર્ય થઈ જાય. એટલે ગણેશજી જે છે ને વિઘ્ન હરતા નથી, વિઘ્ન કરતા છે. એ દેવતા જેનું વિનાયક નામ છે. પણ આ તો દેવતાઓ તો ભગવાનને કહે છે કે પ્રભુ આપ જેના ઉપર કૃપા કરો એને તો આવા સેનાઓ હોય આની, છતાંય એને કોઈ વિઘ્ન આવતા નથી. અને બધા ઉપર પગ રાખીને આપના વૈષ્ણવો તો આગળ નીકળી જાય છે. એટલે આપણા દરેક કાર્ય, એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં જે નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષણો ભવતા અખિલા. તમારો અંગીકાર ભગવાને કરી લીધો છે, તમારો સ્વીકાર જ્યારે ભગવાને કરી લીધો છે, તો હવે ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કે હવે ભગવાન જે છે ને એ તમારી સ્થિતિ લોકમાં કે વેદમાં થવા નહીં દે. તમને ત્યાં સ્વસ્થ નહીં રહેવા દે, તમને ત્યાં થવા નહીં દે તમારી સ્થિતિ. અને જો તમે ત્યાં જાશો તો વિઘ્ન ઉભા થવા. એટલે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાક્ષીવત થઈને જોવું. ભગવાન જે કરવા ચાહે છે એને જોવું. લોકમાં અને વેદમાં ભગવાન જે કરવા ચાહે છે એને સાક્ષી રૂપે તમારે જોવું. તમારે ચંચુપાત ન કરવું. અને જો જ્યારે જ્યારે પણ વ્રજ ભક્તોનું તમે શ્રીમદ ભાગવતજી વાંચો તો એમાં આવે કે જ્યારે જ્યારે પણ વ્રજ ભક્તોનું, નંદરાયજી યશોદાજીનું ધ્યાન ભગવાનથી હટી અને બીજે જગ્યાએ જ્યારે એમનું ધ્યાન ગયું છે ને ત્યારે ત્યારે ત્યાં અસુરો આવી ગયા છે. ત્યારે ત્યારે ત્યાં અસુરો આવી ગયા છે. અને જો તમે ઠાકોરજી પોઈઢા છે શ્રી યશોદાજીને, અને જેમ મેં પેલા વાત કરી ને ભગવાન ઈર્ષાળુ છે. આ કૃષ્ણનો સ્વભાવ જ ઈર્ષાળુ. કારણ કે ગિરધર સવહી અંગ કો બાકો. કૃષ્ણ નામનો એકેય અક્ષર સીધો નથી, એ દરેક અક્ષર પણ વાંકા છે. આ કૃષ્ણ અમારો કેવો, એક મહારાજ શ્રી બહુ સુંદર વચનામૃતમાં આજ્ઞા કરતા કે ભાઈ બારણામાંથી આવે, દરવાજામાંથી આવે એ રામ, અને બારીમાંથી આવે એ કૃષ્ણ. ઈર્ષાળુ સ્વભાવના છે આપણા કૃષ્ણ. આપણો પ્રભુ તમે જ્યારે તમારા ઠાકોરજીને મૂકી, હવે જો તમારો અંગીકાર ભગવાને કરી લીધો છે, સ્વીકાર કર્યો, અને તમે તમારા ઠાકોરજીને મૂકીને અન્ય સ્થાનમાં જાઓ, તમારા પ્રભુને છોડીને અન્યમાં તમારી જ્યારે આસક્તિ થાય ત્યારે ભગવાન શું કરે છે? તો કે ત્યાં ભગવાન વિઘ્ન ઉભા કરાવી દે છે. અને યશોદાજીને એવું જ બન્યું. પ્રભુ એની ગોદમાં છે અને પ્રભુ ખેલે છે, ખૂબ આનંદમાં ખેલે છે. યશોદાજી ખેલાવે છે એમને. અને એ જ સમયમાં ત્યાં દૂધ ઉભરાણું. દૂધનો પણ સ્વભાવ કેવો? તો કે દૂધને પણ વિચાર થયો કે જો આ યશોદાજીની ગોદમાં જ પ્રભુ જો ખેલતા રહેશે તો સેવા કરવાનો વારો અમારો ક્યારે આવશે? જો પ્રભુ આ ગોદમાં ખેલતા જ રહેશે યશોદાજી પાસે, તો અમારો વારો ક્યારે આવશે સેવાનો? અને જો સેવાનો વારો ન આવે અમારો, જો અમારાથી સેવા ન થાય પ્રભુની, તો આ શરીર પર શા માટેનું, આ શું કામનું? એટલે અહીંયા તો બરીને અગ્નિમાં બરી અને ખતમ થઈ જવું એ જ ઉત્તમ છે. અને એ જ ભાવથી ઉભરાઈ જાય છે. જ્યારે જ્યારે ભગવાનથી
અલગ અને ઠાકોરજીને પોઢાડીને જેવા યશોદાજી પધારે છે, અન્ય કાર્યમાં લાગે છે, ત્યારે ત્યાં સકટ ભંજન લીલા થઈ જાય. તો એવી જ રીતે અહીંયા પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે જ્યારે શહેલાઈજી આજ્ઞા કરે છે કે તમારું ધ્યાન, તમારું લૌકિક અને તમારું વૈદિક જે કંઈ છે એ પ્રભુ સંભાળી લેવાના છે, તમે ચિંતા નહીં કરો. ભગવાન જ્યારે તમારો સ્વીકાર કરે છે ને, ત્યારે તમારો જ સ્વીકાર કરે એવું નથી, તમારા ઘરનો પણ, તમારું જે કંઈ છે, તમારો પરિવાર છે, અરે ત્યાં સુધી તમારું શરીર, તમારું ઘર, તમારો પરિવાર જે કંઈ છે બધાનો જ ભગવાન સ્વીકાર કરી લે છે અને એની રક્ષા ભગવાન સ્વયં કરે છે. જે ગોવર્ધન લીલામાં આપણને જાણવા મળે છે. એટલે અહીંયા કહે છે કે વૈષ્ણવોએ અહીંયા જેનો સ્વીકાર ભગવાને કર્યો છે એવા જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો છે, એણે પોતાના ઠાકોરજીને છોડીને અન્ય લૌકિક વૈદિક કાર્યમાં એ મનથી પ્રવૃત્ત ન થવું, અને જો થશે તો એમાં વિઘ્ન ઊભા થવાના છે. એ બધા કાર્ય આપણા પ્રભુ જ સિદ્ધ કરવાના છે. તો હવે મને એમ છે કે અમારો સમય અહીંયા પૂર્ણ થઈ ગયો છે આજનો, અને જે કાંઈ હવે પછીનો વિષય છે એનું જેટલું પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી જે કાંઈ આપણે જોઈ શકીએ એને જોવાનો પ્રયત્ન આપણે આવતીકાલે પાછા મળશું, અને વિશેષ આપણે એમાં એમની કૃપાથી જોવાનો પ્રયત્ન કરશું. આજ આપણે અહીંયા જ રાખીએ છીએ. શ્રી વલ્લભાધીશ.